टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાવમાં બીજેપીની જીત બાદ અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ પર પ્રહાર. ગુલાબસિંહના અટ્ટહાસ્યના લીધે કોંગ્રેસ હાર્યું છે. આ નિવેદન અલ્પેશ ઠાકોરે આપ્યું. સ્વરૂપજીએ હાથ લંબાવ્યો હતો પણ ગુલાબસિંહ હસીને જતા રહ્યા. અલ્પેશ ઠાકોરના પ્રહારનો કોંગ્રેસે સામે જવાબ આપ્યો. અલ્પેશ ઠાકોર પહેલા પોતાનો ઇતિહાસ જોઈ લે, પાર્થિવ રાજે આ નિવેદન આપ્યું છે. અલ્પેશ ઠાકોરે પોતાની વિસ્તાર છોડીને બીજેથી ચૂંટણી લડવી પડી હતી. આ નિવેદન કોંગ્રેસ તરફથી આવ્યું. એક સામાન્ય સીધો ભોળો ભાળો માણસ એની સજ્જનતા એના સંસ્કાર બતાવી અને હાથ લાંબો કરે અને સામે એક રાક્ષસી હાસ્ય બતાવી અને ત્રીજી વાર હેટ્રિક મારવાની છે. લોકોએ હેટ્રિક મારી દીધી કે તારી હેટ્રિક ના વાગવા દીધી. હું માનું 5000 વોટ તો એ ઓછા થઈ ગયા છે. એટલે આ અહંકારનો જવાબ છે. અરે આ પ્રકારની વાત એમના વાણી કે વર્તનમાં ન હોઈ શકે, પણ ક્યાંક ખોટી રીતે દર્શાવી, તેમને ખોટી રીતે બદનામ કરવા. એક ચૂંટણી જીતવાથી અલ્પેશભાઈ આ જ વિસ્તારના લોકોએ ભૂતકાળમાં રાધનપુરમાં આ જ અલ્પેશ ઠાકોરને નકાર્યા હતા. એ પણ આપણે જોયું હતું. વર્ગ વિગ્રહ થાય એવા હરહંમેશ નિવેદનો આપનારા અલ્પેશભાઈ પહેલા પોતાના ગિરેબાનમાં ઝાંખે તો સારું છે. પોતાના ગામ છોડી અને પોતે બીજે લડવા જવું પડે છે, એ પણ હકીકત છે. એટલે પહેલા પોતાના ગિરેબાનમાં ઝાંખે અને પછી બીજા ઉપર ટિપ્પણી કરે